વૈશ્વિક રાજનીતિ અને વેપારની દુનિયા આમ તો સીધી રીતે સામાન્ય માણસને અસર નથી કરતી, પણ આડકતરી રીતે એની અસરો બહુ જ ગંભીર હોય છે અને અસર બહુ જ મોટી હોય છે. વૈશ્વિક રાજનીતિ અને વેપારની દુનિયામાંથી બહુ જ મોટા સમાચાર સામે આવ્યા. એ સમાચાર એ છે કે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદતા ભારત સહિત 5 દેશો વિરુદ્ધ અમેરિકાએ કડક કદમ ઉઠાવવાની તૈયારી કરી. અમેરિકી સેનેટે એક એવું બિલ પસાર કર્યું જેનાથી ભારત પર 100% ટેરિફ એટલે કે ભારે ટેક્સ લાગી શકે. આ વિડીયોમાં જાણીશું કે આ બિલ શું છે અને તમારા અને મારા જેવા સામાન્ય માણસના ખિસ્સા પર આની શું અસર થઈ શકે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમેરિકી સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોએ 86-11ના બહુમતથી ભારત સહિત 5 દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવતું બિલ પાસ કર્યું. બિલની તરફેણમાં 86 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે વિરોધમાં માત્ર 11 જ મત પડ્યા. આ કાયદાનો મુખ્ય હેતુ છે રશિયાની તેલની કમાણી રોકવાનો, જેથી એ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં નબળું પડે. શરૂઆતમાં તો 500% ટેરિફની દરખાસ્ત હતી, પણ પછી એને ઘટાડીને 100% કરવામાં આવી. ભારતની સાથે સાથે ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન જેવા દેશો સામેલ છે, જેના પર 100% ટેરિફ લગાવવાની તૈયારી છે. એ સમજવું આપણે બહુ જ જરૂરી છે કે આ પ્રસ્તાવ હજુ સંપૂર્ણ કાયદો બન્યો નથી. આ બિલ સેનેટમાં પાસ થયા પછી હવે અમેરિકાના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ મોકલવામાં આવશે. જો ત્યાં પણ આ બિલ પાસ થઈ જાય તો એની આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મોકલાશે. રાષ્ટ્રપતિ સહી કરશે, ત્યાર પછી જ આ કાયદો અમલમાં આવશે. હવે વાત એ કરીએ કે અમેરિકા ભારતથી કેમ નારાજ છે. ભારતે જૂન 2026ના મહિનામાં રશિયા પાસેથી દરરોજ રેકોર્ડ 26.1 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. આ આંકડો ભારતના કુલ તેલ આયાતના બરાબર પર 4% થાય, એટલે કે ભારતમાં આવતા દર 2 બેરલ તેલમાંથી 1 બેરલ કરતાં વધુ તેલ સીધું રશિયાથી આવે છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં આ આયાત 39% જેટલી વધી ગઈ, જેના લીધે રશિયા ભારતનો સૌથી મોટો ઓઇલ સપ્લાયર બની રહ્યો છે. એટલે અમેરિકાને ખટકે છે. જો આ બિલ કાયદો બની જાય તો દેશના આર્થિક માળખા અને સામાન્ય નાગરિકના ખિસ્સા પર એની બહુ જ મોટી અસરો પડી શકે. જાણીએ હવે કે સામાન્ય માણસ પર આની શું અસરો થઈ શકે, દેશ પર આની શું અસરો થઈ શકે. પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારીનું સંકટ તોડાઈ રહ્યું છે. ઓલરેડી એ વધી શકે. ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, જેથી દેશમાં ઈંધણના ભાવ કાબૂમાં છે. જો અમેરિકાના દબાણને લીધે આ સસ્તું તેલ બંધ થાય તો ભારતે અન્ય દેશો પાસેથી મોંઘું તેલ ખરીદવું પડે. પરિણામે પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને જઈ શકે. ડીઝલ મોંઘું થવાથી શાકભાજી, અનાજ અને અન્ય ચીજ વસ્તુઓનું પરિવહન મોંઘું થઈ શકે. સીધી મોંઘવારી વધી શકે. ભારતીય સામાન પર 100% ટેક્સ લાગે તો ભારત અમેરિકામાં જે કાપડ, દવાઓ, એન્જિનિયરિંગ સામાન નિકાસ કરે છે એના પર 100% ટેક્સ લાગશે. આનાથી અમેરિકામાં આપણી વસ્તુઓ મોંઘી થઈ જશે અને નિકાસ ઘટી જશે. ત્રીજું છે નોકરીઓનું સંકટ ઊભું થશે. નિકાસ ઘટવાને કારણે કાપડ ઉદ્યોગ અને આઈટી સેક્ટરની કંપનીઓનો નફો ઘટશે, જેના લીધે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓનો કાપ અથવા પગાર વધારા પર રોક લગાવવાનું જોખમ વધી શકે. હવે વાત કરીએ ઈરાન અને શેર બજારની. આ બિલ હેઠળ ઈરાન પ્રતિબંધ કાયદો 2031 સુધી લંબાવાશે. આનાથી ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ મુશ્કેલીમાં આવી શકે છે અને વ્યાપારી તણાવને કારણે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા સામાન્ય લોકોની બચત પર પણ નકારાત્મક અસર પડી શકે છે. જો કે અહીંયા ગભરાવાની જરૂર નથી, કારણ કે આ બિલ સેનેટમાં પાસ થયું છે. હજુ આગળ એ પ્રસ્તાવ બાકી છે. આ માત્ર એક પ્રસ્તાવ છે. રાષ્ટ્રપતિની મંજૂરી હજુ એમાં બાકી છે. અને ભારતની વિદેશ નીતિ ખૂબ જ મજબૂત છે. અગાઉ પણ ભારતે પશ્ચિમી દેશોના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કરીને નેશન ફર્સ્ટને પ્રાધાન્ય આપ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે શું આ બિલ પછી ભારત અને અમેરિકાના સંબંધો બગડી જશે? તો આપણે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તાની નીતિ પણ સમજવી પડશે. ભારત કોઈ પણ એક દેશના દબાણમાં આવતું નથી. એક તરફ રશિયા આપણો દાયકાઓ જૂનો અને વિશ્વસનીય મિત્ર છે. આપણી સેનાના 60-70% હથિયારો અને સંરક્ષણ સિસ્ટમ રશિયન ટેકનોલોજી પર ચાલે છે. બીજી બાજુ અમેરિકા ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે અને ચીનની દાદાગીરી રોકવા માટે ભારત અને અમેરિકા ક્વાડ સંગઠનમાં સાથે છે. અમેરિકા અને રશિયાના સંબંધો અત્યારે ભલે ગમે એટલા ખરાબ હોય, પણ ભારત હંમેશા ઇન્ડિયા ફર્સ્ટની નીતિ અપનાવે છે. અગાઉ પણ આપણે કહી દીધું છે, પશ્ચિમી દેશોને સ્પષ્ટ કે દેશની ઉર્જા સુરક્ષા સામાન્ય નાગરિકોના હિત માટે જે યોગ્ય હશે એ જ નિર્ણય ભારત સરકાર લેશે. તમારા મતે તમને શું લાગે છે? અમેરિકાના આ દબાણ સામે, અમેરિકાની આ નીતિ સામે ભારતે નમવું જોઈએ?
રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખવું જોઈએ કે કેમ? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.